ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું છે. હવે મા બાપ મેડિકલ એન્જિનિયરિંગ વધ્યા ઘટ્યા નીચે બીજા કોર્સમાં છેલ્લે જે લોકો ક્યાંય નહીં સેટ થાય એ લોકો ઓર્ડિનરી BA BCom અને BSc BBA જેવા કોર્સ કરશે. આ બધા ગ્રેજ્યુએટ, હું પણ BSc વિથ કેમેસ્ટ્રી થયો છું. મને ખબર નથી કે મેં 3 વર્ષ કોલેજ કેમ કરી. એ જ સ્કૂલની જે હું 8-8 કલાક કોલેજમાં બેસતો હતો. આની સામે મને ઘણીવાર એમ થાય કે મારામાં જે સ્કિલ છે, મારામાં જે હોશિયારી છે, 12મા ધોરણ સુધી તો મેં સ્કૂલ કરી, પણ હવે આગળ શું? તો બી વોકેશનલ કરીને, બી વોક એને શોર્ટમાં કહેવાય છે, એને એટલા બધા ઓપ્શન સરસ આપ્યા છે. બી વોક કરી અને તમને ગમતી સ્કિલમાં, તમને ગમતા વિષયમાં તમે ડિગ્રી લઈ અને સામેથી કંપનીઓ તમારી પાસે આવશે. આ બી વોકમાં આ લોકો એવો ડિઝાઇન કર્યો છે કે 40% જ ક્લાસરૂમમાં ભણવાનું છે, 60% ઓન ફિલ્ડ કામ કરવાનું છે. ઓન ફિલ્ડ એટલે તમને લોકો એ કંપનીમાં એને લગતા જે લોકો કામ કરતા હશે એમની ફેક્ટરી પર, એમની ઓફિસમાં તમારે 4-5 કલાક ત્યાં જવાનું છે, 2-3 કલાક કોલેજ ભણવાની છે. એટલે તમે જ્યારે 3 વર્ષે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશો ત્યારે તમને પેલું કામ કેમ કરવું એનો પણ સાથે પ્રેક્ટિકલ અનુભવ મળશે. આ બી વોકની સ્પેશિયાલિટી છે. ઘણી જગ્યાએ તો મેં એવું જોયું કે જ્યાં 60% તમે લોકો કામ કરવા જાઓ છો, એ કંપનીઓ અથવા એ સંસ્થાઓ તમને સ્ટાઇપન્ડ ચૂકવે છે, પગાર કો તો પગાર ચૂકવે છે, જેમાંથી તમારા 12 મહિનાનો કોલેજનો ખર્ચો નીકળી જશે. અત્યારે કરોડો લોકો ગ્રેજ્યુએટ થાય છે. ગુજરાતમાં પણ 10,000 નોકરીઓ માટે 10 લાખ લોકોએ છેલ્લે બિન સચિવાલયમાં ફોર્મ ભર્યા હતા. આ બધાની પાછળ કે આજે પણ લોકોને આ બી વોક વિશે ખબર જ નથી ને લોકો નોર્મલ કોલેજ કરે છે અને પછી નોર્મલ નોકરીઓ શોધે છે જ્યાં ખૂબ હરીફાઈ છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે બી વોકમાં જે કોઈ કોર્સિસ છે એમાં જો તમે જશો તો તમારી લાઈફમાં તમે જલ્દી કામ કરતા થઈ શકશો. માટે જે વિદ્યાર્થીઓ 12મું ધોરણ ક્લિયર કર્યું છે તો તમે આ બી વોકના કોર્સિસ કરશો તો હું તમને કહું છું કે ચોક્કસથી તમને જોબ સેટિસ્ફેક્શન મળશે અને તમે 3 વર્ષ એન્જોય કરશો. કે 40 વર્ષની તો એ જ કેન્ટીનોમાં બેસવાનું, ગપ્પા મારવાના, 2 લેક્ચર ભરવાનું, 4 પ્રોફેસર આવે નહીં, આવું બધું થશે. પણ અહીં તમને થિયોરીની સાથે પ્રેક્ટિકલ બંને સાયમલ્ટેનિયસલી કરીને તમને તૈયાર કરવામાં આવે છે. તો હું માનું છું કે બી વોક વિશે માતા પિતાઓએ અને વિદ્યાર્થીઓએ ચોક્કસ વિચારવું જોઈએ.